હેલો મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન ક્ષેત્ર ચેનલ પર. મિત્રો, તલાટી પેપર સોલ્યુશન પાર્ટ 5. આ વિડીયોમાં 2010થી 2022 સુધીના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરેલ છે, અને એ પણ વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો. જનરલ નોલેજ. વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? ઓપ્શન છે 25 રાજ્યો, 27 રાજ્યો, 29 રાજ્યો, 26 રાજ્યો. જવાબ આવશે 29 રાજ્યો. તારીખ 31/12/2016ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન છે ભંજી મારા, પેમા ખાંડુ, તકામ પારિયો, નવાબ તુકી. જવાબ આવશે પેમા ખાંડુ. ભારતીય લોકસભાના વર્તમાન મહિલા અધ્યક્ષ કોણ છે? 2017. મિત્રો, આ સવાલ 2017માં પૂછાયો હતો. ઓપ્શન છે સ્મૃતિ ઈરાની, સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત, સુમિત્રા મહાજન. જવાબ આવશે સુમિત્રા મહાજન. આદિમ જૂથો એટલે? ઓપ્શન છે આદિમાનવ કાળમાં જૂથમાં રહેવાની વ્યવસ્થા, આદિવાસીઓમાં પણ અતિ પછાત એવા 5 આદિવાસી સમૂહો, આસામ અને દિમાપુરમાં આવેલા ત્રાસવાદી જૂથો, ઇસ્લામમાં અંદરો અંદર લગ્નો માટેની જૂથ વ્યવસ્થા. જવાબ આવશે આદિવાસીઓમાં પણ અતિ પછાત એવા 5 આદિવાસી સમૂહો. દલાઈ લામા એ શું છે? ઓપ્શન છે હોદ્દો, નામ, ઉપનામ, અટક. જવાબ આવશે હોદ્દો. અગ્નિસાર ખાલી જગ્યા છે. ઓપ્શન છે કસરત, આસન, પ્રાણાયામ, ક્રિયા. જવાબ આવશે પ્રાણાયામ. મિત્રો, આગળ વધીએ જનરલ નોલેજ પર. ગુજરાતનું જનરલ નોલેજ. ગુજરાત રાજ્યમાં પ્રથમ મહિલા મંત્રી નીચેનામાંથી કોણ? ઓપ્શન છે પુષ્પાબેન મહેતા, વિનોદિની નીલકંઠ, હંસા મહેતા, ઇન્દુમતીબેન શેઠ. જવાબ આવશે ઇન્દુમતીબેન શેઠ. તાજેતરમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી? મિત્રો, આ સવાલ 2016નો છે. ઓપ્શન છે ધન્વંતરી શ્રમયોગી કલ્યાણ રથ, શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ, શ્રમિક આરોગ્ય ધન્વંતરી રથ, ધન્વંતરી આરોગ્ય રથ. જવાબ આવશે ધન્વંતરી આરોગ્ય રથ. ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ ₹11.60 કરોડની ઉચાપતની ચર્ચામાં રહ્યું હતું? ઓપ્શન છે કૃષિ ભવન, બિરસા મુંડા ભવન, જળ ભવન, નિર્માણ ભવન. જવાબ આવશે બિરસા મુંડા ભવન. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે? 2017. મિત્રો, આ સવાલ 2017નો છે. ઓપ્શન છે નામદાર વિક્રમનાથ, નામદાર જ.એ.એસ. દવે,
નામદાર જ ભાસ્કર ભટ્ટાચાર્ય, નામદાર જ મુકેશ શાહ. જવાબ આવશે નામદાર વિક્રમનાથ. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે? મિત્રો, આ સવાલ 2017નો છે. ઓપ્શન છે શંભુજી ઠાકોર, મંગુભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા, રમણભાઈ વોરા. જવાબ આવશે શંભુજી ઠાકોર. મિત્રો, આગળ વધીએ. વ્યક્તિ વિશેષ. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવાય છે? ઓપ્શન છે 31 ઓક્ટોબર, 24 ડિસેમ્બર, 24 જાન્યુઆરી, 15 માર્ચ. જવાબ આવશે 24 ડિસેમ્બર. અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે મહાશિવરાત્રિ, હનુમાન જયંતિ, રામનવમી, જન્માષ્ટમી. જવાબ આવશે હનુમાન જયંતિ. ભારતમાં સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે? ઓપ્શન છે ભારત રત્ન, પદ્મભૂષણ, પરમવીર ચક્ર, પદ્મશ્રી. જવાબ આવશે ભારત રત્ન. મિત્રો, ભારત રત્ન શું છે તેની થોડી સમજ લઈએ આપણે. મિત્રો, ભારત રત્ન સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે સન્માન કલા, સાહિત્ય, વિજ્ઞાન, સાર્વજનિક સેવા તેમજ ઉચ્ચ ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે. ભારત રત્નની શરૂઆત 1954માં થઈ હતી. તેનો આકાર પીપળાના પાન જેવો હોય છે અને રાષ્ટ્રપતિ દ્વારા 26 જાન્યુઆરીના રોજ આપવામાં આવે છે. મિત્રો, પ્રથમ પુરસ્કાર સી રાજગોપાલચારી 1954માં આપવામાં આવેલો, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન 1954માં આપવામાં આવેલો, ડૉક્ટર સીવી રામન 1954માં આપવામાં આવેલો. સિને જગતનો સૌથી પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડનું સન્માન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? ઓપ્શન છે દેવિકા રાણી, દુર્ગા ખોટે, કાનન દેવી, લતા મંગેશકર. જવાબ આવશે દેવિકા રાણી. ભારતમાં અશોક ચક્ર કયા ક્ષેત્રનો સૌથી ઉચ્ચ એવોર્ડ છે? ઓપ્શન છે કલા, વિજ્ઞાન, સૈન્ય, સાહિત્ય. જવાબ આવશે સૈન્ય. મિત્રો, ભારતમાં અશોક ચક્ર સૈન્યમાં આપવામાં આવે છે, જે સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા કે વ્યક્તિને ₹1 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. ઓપ્શન છે મહાવીર જીવદયા એવોર્ડ, મહાવીર સ્વામી પુરસ્કાર યોજના, મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ, મહાવીર એવોર્ડ. જવાબ આવશે મહાવીર જીવદયા એવોર્ડ. ગુજરાત સરકાર દ્વારા સન 2013નો તાનારીરી એવોર્ડ કોને આપવામાં આવેલ છે? ઓપ્શન છે કિશોરી અમોનકર, બેગમ પરવીન સુલતાના, પંડિત જસરાજ, પંડિત રાજન સાજન મિશ્રા. જવાબ આવશે બેગમ પરવીન સુલતાના. તો મિત્રો, આ સાથે આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટ આપવાનું ભૂલતા નહીં.